વિજ્ઞાન પ્રકરણ 4 ચાલુ છે તો પાર્ટ 3 આગે લઈએ 4.4.2 હવે સાયક્લોટ્રોન એ સાધનનું નામ છે ને સાયક્લોટ્રોનનો ઉપયોગ વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરવાનો છે. વિદ્યુતભારોને ખૂબ ઉર્જા આપવાનો છે અને એ પ્રચંડ ઉર્જા ધારણ કર્યા પછી એને ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે અથવા બોમ્બાર્ડ કરવામાં આવે તે ન્યુક્લિયસની અંદર જાય વીજભારિત કણ અને ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય. તો સૌથી પહેલાં E.O. લોરેન્સ અને M.S. લિવિંગસ્ટન નામના બે વૈજ્ઞાનિકોએ 1934માં આ સાયક્લોટ્રોન નામના સાધનની રચના કરી, જેનો ઉપયોગ વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરવાનો છે. આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત ઉપયોગ સાયક્લોટ્રોનમાં થાય છે, જેની આકૃતિ બાજુમાં દર્શાવેલી છે. વિદ્યુતભારિત કણ હોય એની જે આવૃત્તિ એની ઉર્જા પર આધાર રાખતી નથી, એ આપણે સૂત્રમાં જોઈશું. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે D1 અને D2 બે ધાતુની અર્ધવર્તુળાકાર તકતીઓ છે. એ D1 D2 એને ડિસ્ક તરીકે ઓળખવામાં આવે. ધાતુના પાત્રોમાં વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી, ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. અને ચુંબકીય ક્ષેત્ર પ્રવેગિત એટલે વીજભારિત કણને વેગને લંબરૂપે રાખે છે, એટલે એ વર્તુળમય ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટ-સુલટ વોલ્ટેજ બદલી શકે છે. દરેક પ્રવેગ વખતે ઉર્જા વધે છે અને ત્રિજ્યા વધે છે, વેગમાન પણ વધે છે. એ આપણે હમણાં સમજીએ. હવે જે પરિસ્થિતિ છે આ રીતની છે કે ધારો કે કોઈ વીજભારિત કણ, ધારો કે પ્રોટોન ધન વીજભાર, એને આપણે અહીંથી આ વચ્ચેની ગેપમાંથી મુક્ત કરીએ તો એ પરિભ્રમણ પૂરું કરીને એક ડિસ્કમાંથી બીજી ડિસ્કમાં જાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર વડે ઉર્જા મળે અને વેગમાન વધે, ઉર્જા વધે, ભ્રમણ કક્ષાની ત્રિજ્યા વધે. અહીંથી પાછો ડિસ્ક D1ના છેડા પર આવે ત્યારે આ એસી વોલ્ટેજથી આ D2 ઋણ સ્થિતિમાં આવે છે. ફરી પાછો પ્રવેગ પ્રાપ્ત થાય છે અને ઉર્જા મેળવે છે, એટલે એની ત્રિજ્યા વધે છે. આવી પરિસ્થિતિમાં આ વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સતત ભ્રમણ કરે છે અને દરેક ચક્ર દરમિયાન ઉર્જા વધે છે અને આ ડિસ્કની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા થાય ત્યારે એનો વેગ, એની ગતિ ઉર્જા મહત્તમ બને છે અને કોઈ છિદ્રમાંથી એને બહાર કાઢવામાં આવે છે અને ન્યુક્લિયસ પર આપાત કરીએ છીએ અને એનું બંધારણ જાણી શકાય એવો પ્રયત્ન કરે છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન. અહીં એસી વોલ્ટેજની આવૃત્તિ અને આ કણની પરિભ્રમણની આવૃત્તિ સરખી રાખીએ છીએ, જેથી દરેક અર્ધાવર્તકારે અડધું ચક્ર ફરી અને એક ડિસ્કમાંથી બીજી ડિસ્કમાં વીજભારિત કણ દાખલ થાય. એના સમીકરણ જોઈ લો. હવે વર્તુળ ગતિ થાય એટલે કેન્દ્રગામી બળ લાગે અને BQV આગળ ગઈકાલ જોઈએ, ખાસ ધ્યાન રાખજો. એક ઉડાઈ દો, mv/r બરાબર BQ. mv એટલે વેગમાન p/r બરાબર. ચુંબકીય ક્ષેત્ર અને વીજભાર અચળ છે એટલે p/r અચળ છે. એના ઉપરથી એમ ખબર પડે કે વેગમાન વધે ને ત્રિજ્યા વધે, વેગમાન વધે ને ત્રિજ્યા વધે. પછી આમાંથી વેગ શોધીએ તો BQ/m થાય અને v/r કાઢીએ તો QB/m થાય. QB/m બહુ સિમ્પલ સૂત્ર. v બરાબર r ઓમેગા છે તો v/r ઇઝ ઇક્વલ ટુ v/r સરખાઈ દો તો ઓમેગાની કિંમત QB/m. ઓમેગા 2π/t છે આવર્તકાળ, તો QB/. તો t શોધી કાઢીએ તો 2πm/t. આવર્તકાળ અને આવૃત્તિ વ્યસ્ત હોય એટલે v બરાબર 1/t. આમ ઉલટાઈ દો dq/2π. સાયક્લોટ્રોનની આવૃત્તિ ન્યુ બરાબર ન્યુc લઈએ તો ન્યુc dq/2π. આ સાયક્લોટ્રોનની આવૃત્તિ ઝડપ, ઉર્જા, વેગમાન એવી કોઈ બાબત પર આધાર રાખતી નથી. સાયક્લોટ્રોનમાં મહત્વનો ગુણધર્મ વીજભારિત કણની આવૃત્તિ એ ઉર્જા કે વેગમાન કે ત્રિજ્યા પર આધાર રાખતી નથી. આ ખાસ સમજવા. આ સાયક્લોટ્રોનના જે ઉપયોગો છે એ પદાર્થોની આયનો ઇમ્પ્લાન્ટ કરી શકાય, જેથી પદાર્થોના ગુણધર્મો બદલી શકાય. ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે થાય છે. એ રેડિયેટિવ પદાર્થો બનાવવા માટે આ વીજભારિત કણો કામ લાગે છે, પ્રચંડ ઉર્જાવાળા.
જેનાથી હોસ્પિટલની અંદર રોગના નિદાન અને નિવારણ થાય. એટલે કેન્સર જેવા દર્દોની સારવારમાં રેડિયોએક્ટિવ પદાર્થો કામ લાગે છે. આ ટોપિક એક પૂરો થાય. તો હવે ટોપિક એક નવો આગળ લઈએ. જે ટોપિકનું નામ છે વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, અને એમાં બાયો સાવર્ટનો નિયમ આવે. તો ઓસ્ટ્રેલે જે અવલોકન કર્યું એના 2 મહિનાના ગાળામાં બાયો અને સાવર નામના 2 વૈજ્ઞાનિકો હતા. એમને ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ નિયમ શોધ્યો. તો બાયો સાવરનો નિયમ સંયુક્ત નિયમ છે. તો પહેલા વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભાર છે, તો ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ તો ગતિમાન વીજભાર છે, કાં તો વાહકતા વિદ્યુત પ્રવાહ પસાર કરે ત્યારે હોય, અથવા પદાર્થની અંદર આંતરિક ચુંબકીય ચાક માત્રાઓ હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય. અત્યારે આપણે કોઈ સુવાહક તાર લેવાનો, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે આને પ્રવાહધારિત તાર કહેવાય. પ્રવાહધારિત તારને કારણે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો સદિશ ડીએલ આપણે પહેલા એક નાનો લેવાનો, તારનો લંબાઈ ખંડ, એમાં જેટલો પ્રવાહ પસાર થાય તેને વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ કહેવાય. અને ઉગમ બિંદુથી ડીએલના પ્રારંભ બિંદુથી કોઈ આર સદિશે અથવા અંતરે ટી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ચુંબકીય ક્ષેત્ર ડીબી એ આઈડીએલ ક્રોસ આર બાય આર ક્યુબ પ્રમાણે આધાર રાખે છે. આઈડીએલ પર આધાર રાખે, સ્થાન સદિશ આર પર આધાર રાખે, એમની વચ્ચેના ખૂણા પર આધાર રાખે, અંતર પર આધાર રાખે. તો ડીબી ચલે છે આઈડીએલ સદિશ ક્રોસ આર બાય આર. આનો અચળાંક છે V0/4π મૂકવાનો. જેમ કુલમ્બમાં અચળાંક કે મૂકે છે 1/4π અહીં અચળાંક V0/4 આઈડીએલ પ્લસ આર બાય આર. આનું મૂલ્ય કરવું હોય તો V0/4π આઈડીએલ ડીએલ પ્લસ આર એટલે ડીએલઆર સાઇન થીટા બાય આર. તો ડીએલ અને આર એકબીજાને લંબ હોય છે, તો થીટા 90 ડિગ્રી થાય અને સાઇન 91. એટલે V0/4π આઈડીએલ બાય આર સ્ક્વેર. આર અને આર ક્યુબમાં આર સ્ક્વેર આ મૂલ્ય બને. ડીએલ અને આર વડે જે સમતલ રચાય એને લંબ જમણા હાથના સ્ક્રૂ પ્રમાણે આ બિંદુએ જમણા હાથનો સ્ક્રૂ મૂકવાનો અને ડીએલ પ્લસ આર ની દિશામાં ભ્રમણ કરવાનું. તો તે ડીએલ પ્લસ આર આ સમઘડી દિશા છે, આને સમઘડી દિશામાં ફેરવવાનું એટલે સ્ક્રૂની એની અંદર લે. તો આ દાખલ થતું ચુંબકીય ક્ષેત્ર. સેમ બે આ બાજુ આગળ લઈએ તો આર આમ આવે તો ડીએલ ક્રોસ આર એ વિષમઘડી દિશામાં થાય એટલે ચુંબકીય ક્ષેત્ર બહાર. એટલે તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય, પ્રવાહની દિશા ઉલટાવો તો ચુંબકીય ક્ષેત્ર ઉલટાઈ જાય. આપણે μ0 એ શૂન્યાવકાશની પારગમ્યતા પરમિયાબિલિટી છે, જેનું મૂલ્ય 4.10⁻⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર ખાસ યાદ રાખો. એક પરિસ્થિતિ છે કે μ0 એપ્સિલોન 0 આપણે લેવું છે, આને 4π વડે ગુણન 4π વડે ભાગો, 4π થી ગુણન 4π થી ભાગો. એટલે આ સમીકરણ V0/4π એટલે V0 ની કિંમત 4π × 10⁻⁷/4π અને 4π એપ્સિલોન 0 એટલે 1/2 કુલમ્બનો અચળાંક. અને k નું જે મૂલ્ય છે એ 9 × 10⁻. આ 7 ઘાત નીચે લઈએ એટલે 9 × 10⁻16. આનો વર્ગ કરવો હોય તો 3 × 10 ની આ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. આપણું સમીકરણ બને છે μ0 એપ્સિલોન 0 બરાબર 1/6. આ એક યાદ રાખવાનું. હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તો સદિશી સદિશી. કુલમ્બનો જે નિયમ છે એમાં વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ જેટલો ઉપયોગી છે એટલો ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્ટનો નિયમ ઉપયોગી. આ સરખામણી કરેલી છે. આમાં સંપાતકણાનો સિદ્ધાંત લાગુ પડે, આમાં પણ સંપાતકણાનો સિદ્ધાંત લાગુ. આ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે, આ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે. આનું જે ઉદ્ગમ છે વિદ્યુત ભાર છે, આમાં જે ઉદ્ગમ છે આઈડીએલ વિદ્યુત પ્રવાહ છે. આમાં અદિશ ક્ષેત્ર છે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ક્ષેત્ર છે. આમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં વીજભાર પર બળ લાગે. આની અંદર જે બળ લાગે છે જુદી રીતે. તો ખાસ દિશા કરતા
DL અને R વડે સમતલને લંબ જમણા હાથના નિયમ પ્રમાણે DL ક્રોસ R ની દિશા મુજબ B ની દિશા શોધી શકાય. જો ખૂણો 0 હોય એટલે સદિશ DL ની દિશામાં જ આપણે અંતર માપીએ કોઈ પણ બિંદુએ તો sin θ 0 થાય, DL અને R એક દિશામાં હોય તો dB 0 થાય. તો આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સામ્યતા અને વિષમતા એકબીજા પર આધાર કેવી રીતે રાખે એ સમજાવે. ના બાયો સાવર્ટનો નિયમ. એટલે બાયો સાવર્ટના નિયમની મદદથી વર્તુળાકાર રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આપણે નેક્સ્ટ